સિંતરસી સારિતાથી તારીતા માં હાંધળો છે તું જોઈ નથી હલાતું આવડી મોટી ભગવાને બે આંખો દીધી છે કોડા જેવી કેવું ભટકાયું મને લાલ ચોર કરી દીધું હાવ ભાગી ગયો તમને પણ તમને જોઈને તો ગમે ઈ ભટકાઈ જાય તો મારો તો કઈ વાંક જ નથી કારણ કે તમે રૂપાળા જેટલા છો અને મારા તો નસીબ સારા કે હું તમારી સાથે ભટકાયો હે બાયુ ને દીકરીઓ ને છોકરીઓ જોઈ નથી અને લાઈનો મારવાનું ચાલુ કરી દીધું નથી અરે પણ તારા જેવી છોકરી કોઈ પણ જોવે તો ગમે એની નિયત બગડી જાય તો મારી બગડી ગઈ એમાં શું થઈ ગયું સાચું કહું બધાય નામ જ ભટકાતો હોઈશ ને તું હે ના 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 આ તો દિવસ ક્યાં ઉડી ગયો છે યાર હે ભાઈ સાચું કહું તું આમ છે ને અપસરા જેવી લાગે છે અપસરા જેવી આ ભગવાન છે ને હાવ નવરો છે ત્યારે તને ઘડી છે તારી છે ને બધે ફિલોસોફી બંધ કર ને કે તારું ગળું દબાઈ દઈશ આયા એ ગળું દબાવવાની વાત કરમાં તારા જેવી છોકરી કદાચ ખાલી આમનો હામું જોવે તો માણસ મરી જાય ગળું દબાવવાની જરૂર એક ચંપલ મારીને તો હમણાં ખબર પડશે પણ ચપ્પલ મારી લે તારા માટે ચપ્પલ શું તું કેને તો આમ કે તાપીમાં પડી જાવ બોલ શરમ જેવી જાત છે કે નહીં આટલું કહું છું તોય બોલે જાય છે બોલે જ જાય ને આ તું બોલે છે ને તારા મોઢામાંથી ફૂલ ઝરતા હોય ને એવું લાગે સાચું કહું હે ભગવાન આ કેના જેવો માણસ છે આ તો સુધરવાનું નામ નથી લેતો ના ના હું પહેલા જેવો નથી હવે સુધરી ગયો છું સમજતી નથી તું હે પણ તારામાં સુધારો ના આવ્યો સાચું કહું ને તો એવી ને એવી જ છે જ્યારે કોલેજમાં હતી ને એવી આ તારો ગુસ્સો જ શાંત નથી થયો એમ નહીં તારા લખણ તો તું ઝરકાવે જ છે ને તે કયા લખણ મૂકી નથી દીધા આ ઓલો કહેવાય નહીં કે વાંદરો ગૌઢો થાય ને પણ ગુલાટ મારવાનું ના ભૂલ હજી એવી જ ગુલાટી મારેસ તો એ તો રહેવાનું જ તે આમ તું ક્યાં જાતું તો કેટલા મને તો એમ થાય કે વર્ષો પછી બે તને જોયું અરે ના ના આ આપણે લગભગ 6 મહિના થઈ ગયા આપણે નથી મળ્યા પણ હવે શું કે ત્યાં ક્યાંથી મળવાનું થાય ભણતા હતા ત્યારની વાત અલગ પણ છે એમ નહીં તને એટલી ખબર ના પડે કે કોક દિવસ મારી ઘરે આટો મારવા અવાય એમ દાંત કાઢે છે હા દાંત કેમ કાઢે છે આ મારાથી પીછો છોડાવા તો તારા મમ્મીએ તારા લગ્ન બીજે કરાવી દીધા ને હજી તું મને એમ કહે છે કે તું મારા ઘરે આવે હજી ઘરે આવવાનું કહે છે આ તારા સસરા કે તારા સાસુ કે તારો ઘરવાળો જોઈ જાય ને કે હું તારે ઘરે આવું અને પાછો આ હીરો જેવો છોકરો તારા ઘરે આવે તો પછી તમારે બે મને ઝઘડા થશે હવે છે ને મારા લગ્ન થઈ ગયા છે અને મારી સાસુ છે ઘરવાળો છે હંધાય છે હવે આટો મારવા આવે ને તો કઈ હું કઈ લગ્ન જીવન મારું સંસાર તોડી નહીં નાખું અરે તું નહીં તોડી નાખે પણ સામેવાળા ઊંધું વિચારે ને લગ્ન તો હવે મારા પણ થઈ ગયા છે પણ એવું કાંઈ ન વિચારે હવે એવું થોડુંક બધાય વિચારે કાંઈ નહીં હવે એ વાત તો પછી આવીશ ત્યાં તું કે તારે કેવું ચાલે છે તારી લાઈફમાં મસ્ત મજાનું ટકાટક હા તારો ઘરવાળો તને બરાબર સાચવે છે ને કારણ કે તારા શોખ પાછા નવા બી હતા ને એટલે બિચારો છે થોડોક કંજૂસ છે પણ ચાલે પણ આમ છે ને દિલનો સારો છે હા બસ આપણે તો એ જ જોઈએ ને શું કે દિલનો સારો હોય આપણને સારી રીતે સાચવતો હોય પછી બીજું આપણે શું જોઈએ અને તારા ફેમિલીમાં મજા પણ મને એ નથી સમજાતું આ લગ્નને લગભગ 5 વર્ષ તો તારા થઈ ગયા છે નથી થઈ ગયા તો પછી હવે આ પેંડા ખવડાવો ક્યાર કે આવો હું વાત કરે છે પેલા છે ને સાસરું જોઈ લેવાય કે બધાય ઘરના માણસો કેવા છે પછી આગળ વિચારે ત્યાં સુધી ન વિચારે એ વાત તે બરાબર કરી તારી બારી વચ્ચે રિયા હા ઈ વાત સાચી છે તારી ઈ વાત 100% છે અને આમ પણ આજ રીતો કાલ એ તો થવાનું જ છે એમની તારે પેંડા નથી ખવડાવવા તું તારે હું આમને વાંઢું રહેવાનું અરે લગન થઈ ગયા છે મારે વાંઢું રહેવાની ક્યાં કરે કરી લીધા તે લગન હે તો પણ છોકરી મળી ગઈ સારી એટલે કરી લીધા તે મને કીધુંય નહીં તે મને તેડાવી નહીં અને તે લગન કરી લીધા અરે પણ મને તારું એડ્રેસ ખબર જ નહોતી અને સાચું કહું ને તો મેં લવ મેરેજ કર્યા છે એ તો મને ખબર જ હતી જ્યારે સાથે ભણતા હતા ને મને ખબર હતી કે આ છે ને લવ મેરેજ કરીને છોકરી લઈ આવવાની હા એટલે એનો મતલબ એવો નથી કેવો નથી ઘરે જમણવાર ગોઠવાય પાર્ટી અપાય રિસેપ્શન રખાય એ તો રાખ્યું હતું ને અલા રાખ્યું તું તો તે મને જ નથી બોલાય મને ભૂલી ગયો એમ ને તું સોરી સાચું કહું ને મને તો યાદ જ ના નથી બોલવું જવા દે તારી ને મારી દોસ્તી કટ અરે આમ જો તું એમને રિસાઈ નહીં જાય યાર પ્લીઝ સમજ હું સાચે જ ભૂલી ગયો કસમથી
હું ભૂલી ગયો, મને યાદ જ ના રહ્યું. તો હવે તારે છે ને સ્પેશિયલ પાર્ટી આપવી પડશે મને. અરે ગાંડી, તું કે તો પાર્ટી તે તાજ હોટલમાં પાર્ટી આપું તને તો. હાલ ને હવે અહીંયા સુધી આવ્યો છે તો ઘરે હાલ ને. ના 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 ના, અત્યારે નહીં, અત્યારે મારે કામ છે, પણ પછી ચોક્કસ આવીશ તારા ઘરે. બસ પાક્કું પાક્કું ભૂલતો નહીં હો. પ્રોમિસ પ્રોમિસ. બાકી જો હવે મળ્યો છે ને તો આ તો ખાલી ચંપલ જ કાઢ્યું તું, પણ હવે છે ને ચંપલે મારીશ. ના, ચંપલ ને એ પાછું જો તારા ટી શર્ટ જેવો કલર છે. ખબર, ચપ્પલ મને યાદ છે, કોલેજમાંથી એકવાર માર્યું હતું મેં તને, પ્રપોઝ કર્યું ત્યારે મને ખબર છે. પ્લીઝ ચપ્પલની વાત નહીં કરતી. સારું ચાલ મળીએ. સારું ચાલ બાય. ઘરની વહુ એની યાર આટલી મસ્તીથી વાત કરે છે. હા, બજારે ગઈ છે જલપા, જલ્દી આવે તો સારું, મારે ચા પીવો છે, માથું બહુ દુખે છે. ક્યારે આવશે આ? એ હવે આવી રહી. એ તારું માથું દુખે છે ને, હા. હે ચાનો ટાઈમ થયો છે ને, હા, હવે ચા બનાવી દે ને તો એમાં ભલી વાર નહીં હોય. આ પણ આવું બોલો છો? એ કઈક દૂધ બૂધ લેવા જ ગઈ હોય, બીજે ક્યાંય ન ગઈ હોય, કા ખાંડ ખૂટી ગઈ ને કા ભૂકી ખૂટી ગઈ હોય. એને છે ને તારી પ્રત્યેનો પ્રેમ ખૂટી ગયો છે, તારામાંથી પ્રેમ ઉડી ગયો એને. આ કેવી વાત કરો છો હા. તમે? હાવ એ પારકા જણ હાથે મેં જોઈને એ મારું મગજ ફરી ગયો. હું એક મિનિટ હું કીધું તમે? એ પારકા જણ હારે બીજા હારે છે ને આમ મસ્તી કરતી હતી, આમ ખીલખીલાટ હસતી હતી, દાંત કાઢતી હતી. ઘરમાં તમે કોઈ દાંત કાઢતું જોઈ નથી. નો હોય હવે, જલપા થોડી એમ રોડ વસડે કે બીજા પારકા પુરુષ હારે ઊભી રહી. મોબાઈલ હાંભળ્યો નહીં, તે ખિસ્સામાં જતો વિડીયો ઉતારી લેત ને તો તને બતાવો તો તને. હવે મોઢે મોઢ બાપની વાત તો તારે ક્યાં માનવી જ છે? હા, એવું નથી પપ્પા, પણ આ તમે વાત કરો છો તો ડાયરેક્ટ આવી વાત મારા ગળા નીચે કેવી રીતે ઉતરે? હવે ઈ છે ને તું ચા પી ને તો તને ઉજરશે નહીં, હે માથું તારે ઉતરવાનું નથી. તો એ તને ચા છે ને હવે લાગવાની નથી. તો પણ આંખે જોયું છે તો પછી દોડીને જવાય નહીં. હતો કોણ ઈ? પણ એ પારકા માણા હાથે હવે ને આમ એવી આમ ભેટીને આમાં બધા વાતો કરતા આમ કરતા હતા, આમ તોલાગીરી ને બધું હાથ લગાડતો હતો છોકરો. મારું તો એમ થયું કે આને જઈને બે ઝાપટ મારું, પણ આપણા સિક્કા ખોટા એમાં કરવું શું આપણે? અરે ભલે ની સિક્કો આપણો ખોટો હોય, પણ ખોટો સિક્કો પાછો તો લાવવો પડે ને. દુકાન વાળા હકારવા જાય તો મારું તો એ જોઈને જ આમ થાય કે ગળા દબી દો બધાને. તો અહીંયા આમ 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 કરો છો, ત્યાં સીધી બોસી થો ભાઈ. ભાઈ મારી વહુવારે કેમ ઊભો છો ભાઈ? સો કોણ તું? એમ કહેતા જીવ નતો હાલતો? પણ હવે તું એનો પતિ રહ્યો, તારે એ બધું ધંધા કરવા. અરે પણ મેં નથી ભાળી ન કરતો, નાખું ત્યાં રોડ વસાડે બે. એ વાતું થાય ભાઈ. આ આવી જોઈને એટલે છે ને આપણા પગ નીચેથી જમીન છે ને વહી જાય, તને નહીં ખબર હોય, સરકી જાય કે આમ પગ ધ્રુજવા મળે કે આપણા ઘરની બાઈ આ પારકા માણસે આટલી મસ્તી ને આવી રીતે ખુલ્લા દિલે વાત કરે. અરે પપ્પા, આ તમે છે ને સાચું કહું ને બહુ ખોટું કરીને આવ્યા છો. અરે ખોટું તારી બાયડીએ કર્યું ને તું મને પાછું ધમકાવે છે. અરે પણ મારી બાયડીએ કાંઈ ખોટું કર્યું, એમ સારું કર્યું ખોટું કર્યું એ બધી પછીની વાત છે. પણ તમે નજરો નજર જોઈ ગયા, 21 જાણવાની કોશિશ તો કરવાની હતી. પણ હવે તારી બાયડી જેટલી આમ રાજી થઈ છે ને વાત કરતી હતી, એમાં મારે હું જાઉં તો જે મારે સાંભળવાનું આવે, અને એ જો એનો પક્ષ લે તો મારે શું કરવાનું પછી? આ બાયું માણું તને ખબર છે એ વાહ ફરે ને એમ ફરી જાય. નિયારે વાતચીત કરતી છે જલપા. કોણ હશે આ પુરુષ? મારા ધ્યાનમાં તો એવું કોઈ છે જ નહીં કે જેની સાથે જલપા આવી રીતે હસી મજાક કરે, હાથ પકડે, એ મસ્તી અંધારામાં કરે. રાખ્યો તને અંધારામાં રાખ્યો તારી બાયડીએ, બીજું કાંઈ નહીં. એટલું ખબર પડે મને. આ પારકા માણસ હાથે બસ એને મોજ મજા કરવા જોઈ છે, અને ઘરના હાથે કોઈ દી હસી ખુશીથી વાત કરતા મેં નથી ભાઈ. તને તારી હાથે વાત કરે છે હસી ખુશીથી કોઈ દિવસ? હે ખપ પૂરતી વાત કરે છે, હા હો હા આટલું બોલીને વહી જાય. હા પપ્પા, તમારી વાત ઉપર હું જો વિચાર કરું ને તો હવે મને બધું યાદ આવે છે કે અત્યાર સુધી જલપા મારી સાથે કોઈ દી બેસીને સરખી વાત નથી કરી, ક્યારે હસી મજાક નથી કરી. તો એનું કારણ કંઈક આ પરપુરુષ જ નહીં હોય ને? મને તો એવું લાગે છે કે તારું કઈ ઘર નો ભાંગે. હે આ તને કેટલા જોણ પછી આ છોકરીએ હા પાડી હતી, તો એના પેટમાં શું હોય, એના મનમાં શું હોય કેમ ખબર પડે? હે આપણા ઘરનું છે ને આમ ઇજ્જત ગામમાં ઉછાળશે એવું લાગે છે મને તો. આ રસ્તા વચ્ચે જો આવું કરતા હોય હે તો ક્યાંક એકાંતમાં તો એ લોકો શું કરતા હોય આપણને આમ વિચારવીને તો એમ મગજમાં કીડા ચડે. સાચી વાત છે પપ્પા. આ ઘણી છોકરીઓ જોઈ હોય ને પછી મેળ પીડ્યો હોય અને લગ્ન થાય, એનો મતલબ એમ નથી કે જેવી હોય એવી આપણે ચલાવી લેવાની હોય. હા, જે વ્યક્તિ કોઈ ભૂલ કરે ને તો એ ભૂલ કરનારને એની સજા તો મળવી જ જોઈએ. આપણે હવે તું પૂછજે, અને હવે જે કંઈ પૂછવાનું મેં તને મારી ફરજમાં આવતું એટલું કર્યું અને કીધું તને. અને જો આ તો ભગવાનનો પાડ માન કે ખબર પડી ગઈ આપણને.
આ ન ખબર પડી તો આ કેટલા સમયથી ચાલતું હશે આ બધું, શું હશે, કોને યારે કેવા સંબંધ છે એ કેમ ખબર પડે? આ તો હવે મારી નજર ઝપટમાં આવી ગયા એટલે હું તને કહું છું. તને ભાળ પડી કઈ વખત? હે, તને ખબર પડવા દીધી તારી બાઈડીએ નહીં કે આ મારે આવા કોક છે સંબંધ આવા, અને હું એની સાથે આમ એકદમ ખુલ્લે દિલે રહું છું ને મળું છું ને એ બધું? નહીં પપ્પા, તો અત્યાર પછી? સુધી તો મને જલપાએ કોઈ દિવસ ભનક પણ નથી લાગવા દીધી અને તમે મને આ વાત કરીને તમારી ફરજ નિભાવી દીધી. હવે મારે શું કરવું ને એ હું સારી રીતે જાણું. હવે આમાં શું કરવું એ જ તો ઉપાધિ છે, પણ હવે જે કંઈ કરવાનું થાય તારે કરવાનું થાય છે. જો મારો તો હવે ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં એની પાસેથી જવાબ ન માંગુ ને તો મારું નામ પણ મહેન્દ્ર નહીં. જાણીને જ રહીશ કે એ છોકરો કોણ હતો. હા, પણ જો આ તો મારા ભાળતા થયું છે ને, ગામમાં કેટલાય ભાળી ગયા છે, કોને ખબર હવે? ત્યાં તો આ વટે માર્ગનો રસ્તો છે એ બધો. હમણાં તો જલપાના કઈ સમાચાર નથી, ફોન બોન આવ્યો નથી. કેમ છો? તબિયત પાણી હારા? લે આય બટા આય હારા હો. જો તારે કેમ છે? લીલા લેર મારે તો શું વાંધો હોય, આ તમારા બધાના આશીર્વાદ. હે, પણ તમે કયો, આ તમને ગોઠણ દુખતો તો કેમ છે? સારું છે? હવે જો હાવ સારું થઈ ગયું. આ તમે ઓપરેશન કરાવ્યું કંઈક મને સમાચાર મળ્યા મને? ઓપરેશન કરાવ્યું ને એટલે જો હવે હાવ સારું થઈ ગયું. પહેલા થોડી દુખતું હતું, થોડુંક વળી હાલવું ન હાલવું, થાક લાગે ને બધું એવું થતું હતું. કીધું ઓપરેશન કરાવી નાખવી. પણ હું હાસું કહું ને તો તમે હિંમતવાન ખરા હો. આ તમને એટલા ગોઠણ દુખે તોય પગ વળીને બેઠા નહીં કોઈ દે. આ કારે જોઈ ત્યારે કામ કરતા હોય, કાં આ કરતા હોય, કાં તે કરતા હોય, કાં મકાન સાફ કરતા હોય, કાં આ સાફ, કાં કદી બેઠેલા મેં તમને ન જોયા. પણ જો હું બેહું ક્યાંથી? હું બેહી જાઉં તો કામ કોણ કરે? એટલે મારે જ હિંમત રાખીને કરવું પડે કે નહીં? મારે બીજું કોઈ છે કામ કરે એમ? એ વાત તમારા છે. મારા મમ્મીની વાત કરું ને તો એ થોડા કામ આળા કરે પાછા. એ આમ એટલું બધું કામ ન કરે. એ એમ કીધા કરે મને આ કાયમ કે મને આ કઈ દુખે છે, કાયમ કે આ કોઠણ રહી ગયા છે. પણ મેં કીધું તમે જો આંટીની જેમ હિંમત રાખો ને તો કાંઈ દુખાવો ન થાય. પણ તાર મમ્મીને કામ કરે એમ છે ને મારે કોઈ કામ કરે એમ છે? તો હવે મારે તો બહુ આવી ગઈ ઘરે તો કામ તો કરે. તઈ પછી અરે હાસીને જો હું આવ્યો છું એ કામ તો ભૂલાઈ જતા. હું કામ આવ્યો તો? અરે જલપા મળી થી મને, હું જોતો ને ત્યાં ત્યાં. હા તો હું કહેતી હતી? બસ કાંઈ નહીં, હારા સમાચાર. એ તો મને ભાળીને રાજીની રેડ થઈ ગઈ. લીલા લહેર કરે છે ને કાંઈ વાંધો ને જય હોળ કળાની થઈ ગઈ અને હારી થઈ ગઈ હમણાં તો. હે ને પણ આ જો એને છે ને ભગવાનની દયા છે, એને કાંઈ ઉપાધિ નથી એટલે હારી થઈ જાય ને. લીલા લહેર છે. હા, એ મને કહેતી હતી કે કુમાર છે ને બહુ સારા માણસ છે, એને હાંસવે છે હારા. બહુ સારા. મેં તો બીજું હું જોઈ મેં કીધું હે એ તો પેલા કદાચ બધા કોલેજ વખતની વાતો એ મંડાણીને ત્યાં મને તો રસ્તા હોય છે. મેં કીધું આ તો આ હવે ક્યાં મને કે ઘરે હાલ ને હાલ. આ તો ઘરે ન જવાય સા પાણી પીવા. એમાં એવું તો મારે ઉતાવળ હતી. હું જે ભાઈને મળવા ગયો હતો ને એ ભાઈ પાછા વૈયા જાય એમ હતા તો હું ત્યાં ખોટી થઈ જાઉં તો એટલે મેં કીધું પછી પાછું આવીને તો નિર્યાત આવી. પછી લગ્ન મેં કહેવાનું નતું, ભૂલી ગયો હતો. મને તો માથે બેસી ગયા, ચપ્પલ કાઢીને મને મારવા દોડવા મળી. મેં કીધું તું છે ને બાપા મારી ભૂલ થઈ ગયા રોડ પછી. મેં કીધું ગાંડા કાઢીમાં. મેં કીધું હવે લગ્ન મને કીધું જ કેમ નહીં ત્યાં લગ્નમાં કહેવાય. એટલે કહું લગ્નમાં તો જો 2-5 જણા તો લગ્ન હોય ને તો ભૂલાય જ જાય. અરે એવું નથી. પાછા મેં એને કીધું મેં લવ મેરેજ કર્યા એને કીધું તોય કે જમણવાર કેમ ગોઠવું તોય મારે તો હું તો એની વાય એને તો પોગાય નહીં કોઈ વાતે. પછી કેટલા સવાલો કરે મને કે ઘેર હાલ ને હાલ જમીને જવાનું છે. અરે મેં કીધું શાંતિ રાખ, પછી અમે 2 માણસ આવશું, તમ તારે ઘેર રોટલા ખાઈ જાઉં, પણ અત્યારે મને રહેવા દે બાપા. હા પણ જો તો મારી ઘરે કઈ રોટલો ખાવા આવો છે? તો કે આ તો આમ એકલો આય તો લઈને આવતો હોય તો. અરે આ તો જલપા મળી છે ને એટલે હું સીધો સમાચાર દેવા તમને આવ્યો. હવે પછી આવશું ક્યારેક વખત. આપણે તો અહીંયા ના સહી ને આપણે ક્યાં કાંઈ અલગ અલગ આઘા રહી હતી. એ તો બહુ આઘી રહી એટલે આપણે તેને મળાય તો હોય નહીં પાછું. એ વાત હાસી. પણ આ જો તું વહુને લઈને આય ને તો મારે નો ટક બપોરનો પોરો થાય. વહુ રાંધે ને આપણે જ ખાવી. એ વાત તમારી હાસી. લ્યો તો આ વખતે છે ને હવે આવું ને એટલે લેતો આવું. એટલે છે ને એ રાંધશે કે તમારે આરામ આખો દી રોકજો ને તમ તારે. પછી મને મૂકીને ઉયો દે ને હાજે આવીને પાછું તેડી દે. બસ એટલે મારે જો એમ થાય કે હા ભાઈ ઘરમાં કોક આવ્યું, મને ભર્યું ઘર લાગે. તો પણ તમને એવું લાગતું હોય તો તમે ત્યાં વહી આવતા હોય તો પણ તમારે ત્યાં રોકાવું જા. તમારે ત્યાં અહીંયા રહેવું, ત્યાં રહેવું, વાંધો હું તમને 2 એકલા હોય હાવ રહી જાઓ તમે. બીજું એ વાત હાસી. પણ જો પેલા તમે એકવાર આવો ને પછી હું પાછી આવે. કાંઈ વાંધો નહીં. આ વખતે આમ આવીએ ને ત્યારે તમારે પાક્કું આવે. બોલો બીજું કાંઈ કામકાજ હોય જણાવો તમે તમારે. બસ કામકાજ તો જો મારે કોપરેશન નહોતું તો એ જલપા આવી હતી, રોકાઈ ગઈ. મારા આરામ હતો થોડાક દી. તો હવે પાછી વહી ગઈ છે. તો હવે કીધું કે મમ્મી કામ ભેગું થાય ને એવું હોય મને ફોન કરજો, હું પાછી આવે. એ તારો પાછું અમે એને કે બિચારાને કામ હોય ને કાંઈક એના હાહરા કહેતી હતી મારા હાહરા છે અને એના ઘરવાળા છે. હાહુ તો કઈ છે નહીં પાછા. એટલે જવાબદારી હોય એટલે પેલા મને પછી તો વાત કરીને
મને કે છે ને હવે જો છે ને મારે મને પાર્ટી નું આપી ને તો ચપ્પલ યાદ છે ને કે પાછા ભાઈક સંદવા ગયા તો આવા જ કલરના ચપ્પલ એને પહેર દો મને કે મેચિંગ અડી જાય મેં કીધું બાપા તો ચપ્પલ નું તો રહેવા જ દે ચપ્પલ તો મને બહુ એને જ ભલું પૂછો એ તો છે ને આંટી મારી જાય દે છે, હા આંટી જાય છે એને મગજ જ નથી બે આંટા ઓછા છે એને સારું ઠેકાણું મળી ગયું ને હા ઈ જો હારું ભાઈ, ભગવાને માણસો દે. બહુ સારા જો આ મારું ઓપરેશન કરાવ્યું ને તો એને હા હારે હું કીધું તમ તારે જલપા તું જા અટાણે તાર મમ્મીને છે ને તારી જરૂર હોય એ બાપ દીકરાએ ગમે એમ કરીને ખાઈ લીધું આડાહળું કરી લીધું પણ જલપાને 15 દી મોકલી હારા મારું કહેવાય ને આપણે શું હોય આપણી દીકરી સુખી હોય ને આપણે આપણે હા. બીજું શું હોય એ સુખી છે ને એટલે બહુ શાંતિ. એ સુખી હોય તો આપણે સુખી આપણે જો સારું ઠેકાણું ગોતીને જ દીકરી દીધી હોય પછી તો આપણા નસીબ હવે સારું હાલો તો હવે હું રજા લઉં હા, તો અને પછી એવું આવજો. હોય તો 5 દી આવો ન્યા રોકાવ બીજું હું હા ભાઈ એવું છે ને તો હું કેવું આવે અટાણે તું અહીં ઘરે રહું છું ને આરામ કરું આને છું કાંઈ હોય તો ફોન બોન કરી દેજો પાછા મને હા, મૂંઝાતા નહીં તંદર હાલો અરે જય શ્રી કૃષ્ણ. મુંજાવાનું હોય જય શ્રી કૃષ્ણ હા. સારું છે લે આવ્યો તે જલ્દી આવે ને એટલે એને પૂછી લો કે તારી સાથે ઓલો હતો એ કોણ હતો. પપ્પાની વાત જો ઊભી રહે. મારી વાત જોઈને જ ઉઈ પતા હાલો હાલો આપણે ઘરમાં અહીંયા ઊભી રહે. પણ અહીંયા શું છે હવે હા બજાર અહીંયા ઉભા ડેલા પાસે તો થોડી કામ નહીં આવી જા એટલે અંદર થઈ જાય. પણ ઘરમાં હાલો ને જે કઈ કામ હોય એ આપણે બેસીને વાતો કરીએ નહીં મારે અહીંયા જ જવાબ જોઈએ છે એટલે અહીંયા મેં તને ઊભી રાખી છે. આ તું ક્યાં ગઈ હતી? ક્યાંય નહોતી ગઈ બાપા આ ઓલે મારી બેનપણીને ઘરે ગઈ હતી એને ઓલે સાડી મારા ઓલા પ્રસંગમાં પહેરવા જોઈને તો મેં એકાદી એને નવી દીધી ને તો હું લઈ તો આવી. અહીંયા ચાની વાટે બેઠો તો મને એમ હતું કે ખાંડ કા ભૂકી કા દૂધ ખતમ થઈ ગયું તું બજારે લેવા ગઈ હશ પણ ત્યાં તો પપ્પા દોડીને આવ્યા અને મને નવા સમાચાર આપ્યા. સમાચાર હા સમાચાર એટલે કે મારા માટે તો ટેન્શનની જ વાત છે. ગોળ ગોળ વાત કરો મને બોલો ને હવે બાકી હાલો ઘરમાં તો સીધે સીધું કહું છું સાંભળી લે અને જો મને સાચો જવાબ આપજે. જરા પણ જૂઠું બોલીશ ને તો હું ચલાવીશ નહીં. પેલા વાત તો કયો આ પપ્પાએ તને કોઈ પરપુરુષ સાથે બજારમાં મસ્તી કરતા જોઈ છે? હે ભગવાન હા છે ને ઈ તો હું કેતા જ ભૂલી ગઈ તમને હા એ ઓલા મળ્યા હતા ને હું વાત કરતી હતી પપ્પાની વાત સાચી છે કદાચ પપ્પા આમ નીકળાય છે તો મને જોઈએ છે પેલા ઓલા રાજ મળ્યો તો મને તમે કદાચ નહીં ઓળખતા હોય મારા ભાઈનો દોસ્તાર એટલે કે અમે છે ને ઈ રાજ ને હું કોલેજમાં સાથે ભણતા હતા તો આ 6 મહિના પછી મને ઈ મળ્યો એટલે અમે બે ઘડી વાતો કરવા ઉભા રહી ગયા તો 6 મહિના પછી મળ્યો તો શું થઈ ગયું? આ રોડ ઉપર મસ્તી કરવાની હે? આ જેમ પેલા કહેવાય ને કે વર્ષોથી જુદા પડેલા પ્રેમીઓ મળી ગયા એવી રીતે મસ્તી કરાય રોડ ઉપર? આ કેવી વાત કરો છો આ દોસ્તીના નામ ઉપર તમે પ્રેમી કહી દીધું હા તો મસ્તી એવી રીતે કરતા હતા. પપ્પાએ મને કહ્યું કે આમ એવી રીતે મસ્તી કરતા હતા કે બીજા લોકો જોવે ને એટલે એને એવું લાગે કે આ બંને વર્ષોથી જુદા પડેલા પ્રેમીઓ મળ્યા છે. પણ શું થઈ ગયું અમારા બેન પાકી ફ્રેન્ડશિપ હતી અમે કોલેજમાં સાથે વર્ક કરતા હતા સાથે ભણતા હતા અમારા બેને એવું બનતું હતું તો થોડીક હસી મજાક કરી લીધી તો એમાં તમે મારી ઉપર શક કરો છો તમારી પત્ની ઉપર શક કરો છો તો રોડ ઉપર મળ્યો હોય ને ફ્રેન્ડ તો એને ઘરે લઈને અવાય. રોડની વચ્ચે આવી રીતે મસ્તી ના કરાય. બેને કીધું તું કે ઘરે હાલ આટો મારવા તો મને એને કીધું કે મારે કામ છે હું પછી નિરાતે આવીશ એને નાઈ નથી પાડી એ આવવાના જ છે જે વ્યક્તિના નિયતમાં જ ખોટ હોય એ વ્યક્તિ ઘરે ક્યાંથી આવે? બરાબર છે તારી વાત. ઘરે ન જ આવે ને કહેવા છતાં પણ ન આવે. જે માણસમાં શંકાનું બીજ હોય ને હા એ બીજ નહીં પણ મોટું ઝાડવું બનીને રહે એટલે તમે લોકો કરો તે કંઈ નહીં અને અમે લોકો સવાલ કરીએ એટલે શંકાના બીજ રોપી દીધા એવું? હા તમે જે શક કરો છો ને મારે એની સાથે એવું હોય ને તો તમારી સાથે લગ્ન જ શું કામે કર્યા હોત હા એ તો મારા ભાઈનો દોસ્તાર છે અને મારા પિયરમાં બધા એને ઓળખે છે તો મેં મારા પિયરમાં કહી ન દીધું હોત કે મારે એની સાથે લગ્ન કર્યા છે એને તો લવ મેરેજ કર્યા છે હમણાં જ મને ખબર પડી કે મેં એને કીધું કે તારે હવે કઈએ લગ્ન કરવાના તો મને કે મેં લવ મેરેજ કરી લીધા છે છોકરી સાથે હવે તારા ઘરવાળાએ એની સાથે લગ્ન શું કામ ન કર્યા હું કેવી રીતે જાણું? હે આ તો ઠીક છે કે તે મારી સાથે લગ્ન કર્યા ને પછી તને એમ થયું હોય કે હું તને નથી ગમતો આના કરતાં તો ઓલો રાજ સારો હતો. કીધું કોઈ દિવસ મારા મોઢા ઉપરથી ને એક ઘરમાં વર્તન ઉપરથી ને ક્યારેય એવું લાગ્યું મેં તો એને મને પૂછ્યું કે જમાઈ કેવા છે તને સાચવે છે ને મેં કીધું ના ના બહુ સરસ છે અને દિલના ચોખ્ખા માણસ છે અને મને છે ને ઘરમાં બધા લોકો સાચવે છે મેં એને એવો જવાબ આપ્યો. હા એવી રીતે જો હસી મજાક એની સાથે કરતી હતી ને પપ્પાએ મને જે વર્ણન કર્યું ને એવી રીતે તો તું અત્યાર સુધી મારી સાથે વર્તી નથી. હા હે ભગવાન તમને કઈ રીતે સમજાવવા એમ કરો
મારા ભાઈને અને રાજને બેને અહીંયા બોલાવીને પૂછી લો, ત્યારે જ તમને ખબર પડશે કે હું સાચું બોલું કે હા, એ તો હું પૂછીશ જ. મારે જે કંઈ કરવું પડશે ને એ હું કરીશ, કારણ કે મને છે ને મારી અપેક્ષા મુજબ તારે પાસેથી જવાબ નથી મળ્યો. હા, એટલે તમે જે પણ કહો મને કોઈ વસ્તુનું ખોટું નથી લાગ્યું, પણ એક વાતનો તો અફસોસ છે હા કે આજ સુધી તો ક્યારેય તમે શક નથી કર્યો, અને અમારા ફ્રેન્ડ સાથે મેં વાત કરી અને તમે મારી ઉપર શંકા કરી. કારણ કે કાલે બીજું કોઈ મળશે રસ્તા ઉપર એની સાથે વાત કરી એટલે તમે મારી ઉપર શંકા ઉપર કર્યા રાખશો. એટલે રોડ ઉપર તને જેટલા વ્યક્તિ મળે એની સાથે તારે વાતચીત કરવાની એવું જરૂરી છે? તો મોઢું ફેરવીને મોઢું ચડાવીને અને જાકારો દઈને જતું રહેવાનું. પણ વાતચીત કરવામાં ને મસ્તી કરવામાં બહુ ફરક હોય છે જલ્પા. હા, કોઈ ફરક નથી હોતો. માણસનું મન ચોખ્ખું હોય ને તો ગમે તેવી રીતે ઈ વર્તન કરી શકે છે. વાહ, તમારા મન ચોખ્ખા તો તમને શું લાગે છે દુનિયાદારી આગળ આંખો આડી પટ્ટી બાંધી છે? અરે લોકો જોવે ને તરત ખબર પડી જાય કે આ લોકો કેવી રીતે ઊભા છે. તમને છે ને મગજમાં શંકા કરી ગઈ છે, શંકા. મને જવાબ નથી મળ્યો એટલે આનો જવાબ તો છે ને હું મેળવીને જ રહીશ કે તારા અને રાજ વચ્ચે શું સંબંધ છે. કેમ અહીંયા બેઠી છે? તમારી જ રાહ જોઈને બેઠીશ. મારી રાહ જોઈ? કેમ? શું છે આ બધી શું લપાલે છે? તમારે કઈ લપાલે છે કોઈ હારે? મારે લપ? શેની લપ? મારે તો કાંઈ લપ નથી હાલતી. જો મને તમારી પર ભરોસો છે, હું શંકા નથી કરતી, તો પણ તમે મારી વાત સાંભળો. તમારે ને જલપાને કઈ છે તો નહીં ને? તમે બી સારા મિત્ર છો એ મને ખબર છે, સાથે ભણતા એ પણ મને ખબર છે, અને તમારા ફ્રેન્ડની બેન છે જલપા એ પણ મને ખબર છે. અરે કેવી વાત કરે છે! જલપાને ને મારે કંઈ નથી. અમે એક સારા મિત્ર છીએ. અમે સાથે નાનપણથી રમીને મોટા થયા છીએ, અને મારા ફ્રેન્ડની બેન છે એવું તને ખબર જ છે. બાકી અમારા વચ્ચે એવું કંઈ નથી. પણ તું આજે આવા સવાલો કેમ કરે છે? કહીશ મને? હા હા, એ કહેવા માટે જ બેઠી છું ને હું અહીંયા, તમને બધી વાત કરીશ. આ તમે જલપા રોડ વચ્ચે મળો છો ને એ સારું નથી લાગતું. તમારે વાતચીત કરવી હોય ને તો ઘરે વાતચીત કરો. આ તમે આ જલપાને મળ્યા હતા? હા, હવે હું એ બાજુ ગયો હતો, મારે કામ હતું તો રસ્તામાં એ મળી ગઈ તો બે ઘડી વાત કરી લીધી. બાકી હું સ્પેશિયલી જલપાને મળવા નથી ગયો. કઈ હાથ ચાલાકી એકબીજા હામી કઈ રીતે મસ્તીમાં? મસ્તીમાં એટલે કે મસ્તીમાં જ આવી રીતે ખાલી તાળી મારી, એ બીજું શું હોય? બુદ્ધિનું બારદાન એ કોકના ઘરની વહુ છે. હવે બધા હરખા ન હોય આપણી જેમ. હું ફ્રી માઇન્ડ છું, એનો ઘરોડો થોડી કઈ ફ્રી માઇન્ડ હોય. હાવ સંકાળોના પેટનો છે ચપ્પડ ગંજુ. આવ્યા તા ઘરે મહેન્દ્રભાઈ, કેટલા સમજ્યા જ નહીં. મને ધમકી આપીને ગયા છે કે તમારા ઘરને સમજાવી દેજો, અમારા બાયડીને બોલાવે નહીં કે એ બે વચ્ચે લફરું જ છે. એ કે કેવો માણસ છે એ તો! હા, એના પપ્પા જોઈ ગયા હતા જલપાના હોહરા. તમે મસ્તી કરતા આવીશો રોડ વચ્ચે મળ્યા તો. હે ભગવાન! હવે મસ્તીમાં વાત એવી હતી કે આપણે બે લવ મેરેજ કર્યા તો મેં જલપાને આમંત્રણ નહોતું આપ્યું, તો એ પહેલાં જે મસ્તીખોર જ છે હજી ને હજી એમને, તો એણે મને ઉચકીને આમ ચપ્પલ મારવા ગઈ તો હસી મજાકમાં મેં તાળી પાડી, બીજું કંઈ વાત નથી થઈ. તો હવે લોકો કેવા વિચારો કરે છે સમજાતું નથી મને. લો, ક્યાંની વાત ક્યાં લઈ ગયા. ગામના મોઢે ગયણા બંધાય ખબર નથી પડતી? તમારા લગ્ન થઈ ગયા, એના લગ્ન થઈ ગયા, અને દુનિયા વાતો કરવાની હોય. જોવો રાજ, હું શંકા નથી કરતી, હું સાચું જ કહું છું. મને કોઈ બળતરા પણ નથી થતી. હું તમને બેન સારી રીતે જાણું છું કે તમે બે સારા મિત્ર છો હોય, પણ આ એના ઘરે ઝઘડો થતું હોય અને એનું ઘર તૂટતું હોય ને તો આપણે ન મળીએ ન બોલાવીએ ને તો વધારે સારું. હવે એની લાઈફમાં ખુશ છે, એના મેરેજ થઈ ગયા. તારી વાત બરાબર છે. જો એવું કાંઈ હોય તો હું જલપાને નહીં મળું તમારે, અને હું કાંઈ એને સ્પેશિયલી મળવા તો નથી ગયો ને. ઓચિંતાની મને રસ્તામાં મળી ગઈ તો સ્વાભાવિક છે કે મારી ફ્રેન્ડ છે, રસ્તામાં મને મળે, મને બોલાવે તો મારે બોલવું તો પડે જ ને યાર. બોલો, વાતચીત સાચી. કેમ છો કેમ નહીં, કામથી કામની વાત કરો, ખોટી મસ્તી ન કરાય. આ એનો ઘરવાળો કેટલું બોલી ગયો તમને ખબર છે? આવીને મને તો એમ જ કીધું, મને કે બેન તમને અંધારામાં રાખે છે એ કે તમારો ઘરવાળો. એને મારી ઘરવાળીને હોય 100% લફરું જ છે એ કે. તારી સોગંદ થઈને કહું છું કે મારે અમારા વચ્ચે એવું કંઈ છે જ નહીં યાર. આમ નથી ખાવા, મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. મેં તમને કીધું તો ખરી. ભગવાન, માણસોને કેમ સમજાવવા? બે સારા મિત્રો, છોકરો છોકરી એવું થોડું જરૂરી છે કે બધા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જ હોય? સારા મિત્ર પણ હોઈ શકે ને. જો એવું હશે ને તો હવે હું જલપાને નહીં મળું બસ. અને એ તો સારું કર્યું, એ બિચારી તો મને ઘરે આવવાનું કહેતી હતી કે હું ઘરે નહીં ગયો. મેં એને કહ્યું કે હું ને મારી વાઈફ બંને આવશું. બોલ, મને કે તારે મારા ઘરે જમવા તો આવવું જ પડશે.
કંઈ નથી જાવું બાપા આપણા કોઈના ઘરે જમવા ક્યાંય. પણ સાચું કહું ને મને આ વસ્તુ જરાય ના ગમી. કોઈ આપણા ઘર સુધી વાત લઈને આવે ને આ ઘરમાં ને ઘરમાં વાત પતે ને તો વાંધો નહીં, પણ મને નથી લાગતું એનો ઘરવાળો ઘરમાં ને ઘરમાં વાત પતાવે. કોઈ 2-3 મિત્રને કે જલપાના ભાઈને કહે ને તો ખોટી તમારી દોસ્તી બગડશે ને આબરૂ ધજાગરા થાય નોખા. ઠીક છે, તું કહે છો ને તો હું જલપાને નહીં મળું બસ. વાત અને જો મળો ને તો બેન કહીને જ બોલાવવાનું આપણે. જો તમારે બેને કાંઈ ન હોય તો પછી તમને બેન કહેવામાં શું વાંધો છે અરે, એને? અમારે બે વચ્ચે બેન ભાઈનો સંબંધ છે, પણ એક કહેવાય ને કે નાનપણમાં હારે રમીને મોટા થયા હોય તો હસી મજાક કરતા હોય માણસ, પણ આપણે હવે નહીં કરીએ જો એ લોકોને ના ગમતું હોય તો. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું જલપા સાથે એવી મસ્તી કરું, પણ તને તો ખબર છે એનો ઘણો સ્વભાવ, એ કેવી મસ્તીખોર છે, તો હસી મજાકમાં એને હાથ ચાલાકી કરી. પણ હવે હું ધ્યાન રાખીશ કે એની સાથે બને ત્યાં સુધી મળીશ જ નહીં. અને બસ મળો તો તારે ઘરે જઈને વાતચીત કરો, આપણા ઘરે બોલાવો, એના પિયર આવે ત્યારે એના ભાઈને બધા હોય ત્યારે મળો. પણ આપણે ટૂંકો હવે કામથી કામ રાખવાનું, બીજું કાંઈ નહીં. હા હા સમજાઈ ગયું મને. તમને એનું- ખબર છે ને માથું દુખે છે કેવું, તો પછી પગે દુખે છે. હવે આ સમયગાળો જ એવો છે બકા, તો એવું થવાનું જ ને. હું શું કરી શકું? એની કોઈ દવા પણ નથી આવતી, નહીંતર હું પોતાને દવા લઈ આવી દઉં. આવે ને દવા તમને એમ ન થાય કે હું આને પગ દબાઈ દઉં? હા તો એ બાર કરી- વાતો કરવા જવાનો ટાઈમ છે, ખબર છે ઘરે ઘરવાળાને મજા નથી તો એની પાસે 5 મિનિટ ન રહે, હા તો- રખડવા ભટકવા વયા હા, ગયા. તો પગ હું મારા કામથી ગયો હતો યાર, હું કઈ થોડો રખડવા ગયો હતો. લાવ દબાવી દઉં પગ, લાવ રાખી દઉં. હા કેવો આરામ મળે છે. બે પગ દુખે છો. તો બીજો પગે રાખવો પડે ને. હા બસ. જલપા ગઈ કે આટો મારવા આવી નહીં. જય શ્રી કૃષ્ણ આંટી. લે, જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? બસ જો સારું છે. આ મને સમાચાર મળ્યા કે તમને ઓપરેશન કરાવ્યું તે મને થયું કે લાવો ખબર પૂછી આવું. નવરી હતી ને તો આ કરાવ્યું ને, હવે તો જો હાવ સારું થઈ ગયું, ટાંકાય તૂટી ગયા, તૂટી હાલવા ગયા. ચાલવાનું હાવ. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કઈ નહીં, હવે ઈ કે થાય એટલું થોડુંક થોડુંક ધીમે ધીમે કામ કરવાનું, હા બહુ દોડ કસરત. દોડ નહીં કરવાની, ને દિવસમાં યાદ આવે તે 3-4 વાર કસરત કરવાની. હા એટલે જ ને કસરત કરવાનું કીધું હોય છે ને. કસરત આ કરવાની. કેવું દગ થતું હોય છે નહીં? તમે એકલા ને એકલા કે આવું જાવું તો કેટલી બળતરા થતી હોય છે. હવે તો છે ને ટેવ પડી ગઈ. આ કેટલા ટાઈમથી આમ એકલા ને એકલા હોય કે નહીં, એટલે ક્યાંક જાવ હોય તો આ જો થોડાક આગળ જાય ને એટલે રિક્ષા મળે, રિક્ષામાં જાઉં, રિક્ષામાં વહી આવું. હા એવું હોય તમારું મન કહેવાય ને હું તમને લઈ જાઉં. પણ જો હવે તમે બધાય તમારા કામમાં હો કે નહીં, હે એમાં મારે ક્યાં તમને બધાને ખોટી કરવા, અને મારે એમ થાય કે જાવું છે તો વહી જાવ ને લઈ આવું વસ્તુ. એમ તો જલપાબેન આવ્યા છે ને કે નથી આવ્યા ઓપરેશન કરાવ્યું ત્યારે? અંદરથી એવી 15 દી એને હાસવી દીધું. હવે તો પછી મને ડોક્ટરે કીધું જો ટાંકા તૂટી ગયા છે, હવે ધીમું ધીમું તમે તમારું કામ કરજો. તો મને અમારે એકલીને કામે શું હોય, આ બટકું રાંધ્યું ને ખાધું, અને હાજર જો ખાવ હોય તો ખાવ, નકર નોય ખાવ, એમની ને એનું હુઈ જાવ પાણી પીને. એટલે કામનું તો કાંઈ એટલું બધું હોય નહીં. આંટી કામ હતું ને તમારી પાસે આવી હતી. હા તે બોલ ને, આ જો રાજ આવ્યો હતો ને તે મેં કીધું તું, મેં તું તમે બેય આવજો. બે જણા હારે આવતા જ નથી. જો આવું ને ટકબોપ પર રોકાવ ને, આ તો જો મને સારું લાગે. હું રાજને દાંત કઢાવતી હતી, મેં કીધું જો તમે બે જણા આવો ને તો મારે મેં કીધું પોરો થાય ટકનો, એ રાંધે ને આપણે બધા ખાવું. એ તો છે. તો એક કામ કરો ને તમે ચાલો ને મારી ઘરે તમ તારે. એ તો જો રાજે કીધું, પણ મેં કીધું ના ના બટા, અત્યારે તો હું છે ને ધીમું ધીમું કામ કરું ને આરામ કરું છું, એવું લાગશે ને તો હું આવે તમ તારે મને કે જો જઈ આવું ને તે મને કહેજો, હું તેડી જાય. મેં કીધું હા ભાઈ મારે ક્યાં અજાણ્યું છે, આપણું ઘર જ છે ને. આંટી એક વાત કરવી હતી તમને. હા તે કે ને બટા હું હા, કામ? જલપાબેનના ઘરવાળા આવ્યા તમારા ઘરે. હા અને તમારા ઘરે? હા જેમ ભાવે એમ બોલીને ગયા છે, ધમકી પણ આપી ગયા છે. તમે એને સમજાવજો ને. એનું પણ શું કારણ, કઈ કારણ તો હશે કે નહીં? કઈ નહીં. હા જલપા અને રાજ રસ્તા વચ્ચે મળ્યા હતા તો કંઈક થોડીક હસી મજાક કરી હશે ને કોઈ જોઈ ગયું હશે તો એ એવું કહે છે કે રાજ વચ્ચે ને જલપા વચ્ચે કઈ અફેર છે. હે ભગવાન, હા લોકો તો કેવા છે. એ તો ભાઈ બેન છે, મજાક મસ્તી કરતા હોય, હારે ભણતા હતા, તે સારા મિત્ર છે. હવે એમાં એવું ને હું શંકા કરવાનું કામ હોય? એ તો હું જાણું છું કે બે તારા મિત્ર છે, બંને વચ્ચે કાંઈ નથી. પણ આ જલપાના ઘરવાળાને કોણ સમજાવે? મહેન્દ્રભાઈને. એ તો મને ધમકી આપીને ગયા. તમારા ઘરવાળાને કહેજો એ કે મારી બાયડીથી આ ઘરે, બાકી ટાટિયા ભાંગી જાય, પણ તો મજા આ- નહીં આવે એ કે. પણ અહીંયા આવું તું ને, મને વાત કરવી હતી. હા તમારા ઘરે આવવાનું શું કામ હોય?
હવે એ જ ખબર નથી એના મગજમાં હું ભૂસું ભરાયું નહીં. આ મેં તો રાજને ના પાડી તમે છે ને જલપાને બોલાવતા નહીં. હું કહું આમ જલપાબેનને તમે છે ને કહી દેજો કે રાજને ન બોલાવે, અને એવું લાગે ને તો આ રક્ષાબંધન આવે ને તો રાખડી બાંધી જાય એટલે એના ઘરવાળાના મગજમાં શાંતિ થઈ જાય. હા પણ એ ભાઈ બહેન છે ને આપણને બધી ખબર જ છે ને, ક્યાં નથી ખબર. આ લોકોને જે વાતું કરવી હોય ને કરે ને, એના હાહરા કે હાહુ કે જે હોય ને જમાઈને હું સમજાઈ દઈ. આ મારી પાસે આવશે ને એટલે હું એને કહી દઈ. અને તમારે આવરો જાવરો તો રાખવાનું, હું કામ બંધ કરવાનું? આપણે હાસા છે, ખોટા હોય ને તો બંધ થઈ જાય. ના ના, જો કોઈનું ઘર તૂટતું હોય ને એવું આપણે ના કરાય. અને જલપાબેનના ઘરે કદાચ અમે ન જાય ને તો પણ હાલે એવું છે ને, કઈ અમે કઈ સગાત નથી થતા, ખાલી ઈ બે હારે ભણતા. હા જો કઈ એને લીધે આપણે કઈ સંબંધ તોડી નહીં નાખવાના હો, આવરો જાવરો રાખવાનો. એ લોકોને છે ને હું બધાને સમજાવી દઈ બસ. એટલે આવરો જવરો અહીંયા રાખશું આંટી, પણ જો કોઈના ઘરે ડખો થાય ને કોઈનું ઘર તૂટતું હોય ને એવું તો અમારે ન જ કરાય ને. એટલે તમે મહેન્દ્રભાઈને એવું લાગે ને તો કહેજો એને કે ઈ બે વચ્ચે કાંઈ છે નહીં, અને બે હારા મિત્ર છે ને, હારે રહેતા ભણતા નાનેથી હારે મોટા થયા છે. એટલે હા એ તો જો એવું છે ને તો હું કઈ આવે, નકર અહીંયા મને કેવા પૂછવા તો આવશે ને તો હું જવાબ આપી દઈ. તમ તાર એની ઉપાધિ ન કરતી. આમ તો તારા મોઢા માથેથી જ મને લાગતું હતું કે ક્યાંક ઉપાધિ વાળી વાત હશે, તું આવી તો ભલે એમ થતું કેમ કહેવી તમને, પણ વાત કર્યા સિવાય કાંઈ ઉકાલ તો હતો જ નહીં આનો. અને વાત કરીએ ને તો જ નિરાકરણ આવે, બાકી નિરાકરણ આવે એવું હતું નહીં. સારું થયું તે વાત કરી તો મને ખબર પડી ને, નકર મને કેમ ખબર પડે? હા, એના ઘરવાળે બુદ્ધિના બારદાન છે. આ ડાયરેક્ટ કોઈને આમ વાતી ન કરવા જવાય ને, ખબર ના પડે કે ઘરમાં બાયું માણા એકલા છે તો આપણે આ રીતમાં બાયું માણાને વાત ન કરાય. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને કા જમાઈને સમજાઈ દે ને કાંઈ એવું છે ને તો હું જલપાની સમજાઈ દઈ. પણ જો એ ઉપાધિ ન કરતી. હવે આવીશો ને તો સા પાણી પી ના ના ના, મારા ઘરે બહુ બધું કામ છે, મોડું થાય છે, પછી ક્યારેક આવે. પણ જો તો તું રાજ આવજો હો, હારે જમાય એમ. કાંઈ નહીં, હવે કાંઈ કામ હોય ને તો મને કહેજો તમે હો ને. હા તે વાંધો નહીં, એવું છે તો હું ફોન કર્યો. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ઘરવાળો કઈ માટીનો બનેલો છે ને કઈ ખબર નથી પડતી. કેટલી વખત સમજાવ્યું છે છતાંય. એક કામ કરું, રાજને ફોન કરી દઉં કે જો કદાચ મારો હસબન્ડ એને મળે અને વાત કરે ને તો કઈ ખોટું ના લગાવે, ઈ બેટર રહે. ખબર જ હતી મને કે આ પ્રેમી પંખીડાઓ હોય ને એ એકબીજા સાથે વાત કર્યા વગર રહી જ ના શકે. આ મને જોયો નહીં થોડી વાર એટલે ડાયરેક્ટ જ એનો નંબર કાઢીને ફોન લગાડી દીધો. હદ છે તમને તો. કેટલી વખત સમજાવવા મારે તમને કે મારે ને એની વચ્ચે કાંઈ નથી. અમે કોલેજમાં સાથે ભણતા હતા, મારા ભાઈનો દોસ્તાર છે અને ફ્રેન્ડ છે એટલે ભાઈ સમાન જ કહેવાય ને. ભાઈ સમાન છે, ભાઈ તો નથી ને. અને બીજી વાત, આજે તો તારે મને છે ને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જ પડશે કે તારા અને રાજ વચ્ચે શું રંધાઈ રહ્યું છે. હે તમને કેમ સમજાવવા કે એને મારી વચ્ચે કાંઈ નથી. આ એક ને એક વાત કરીને તો હું છે ને કંટાળી ગઈ છું. કેટલા દિવસથી તમે છે ને ઘરમાં આવું વર્તન કરો છો મારી સાથે. પૂછા કઈક લિમિટ હોય એક વાતની. લિમિટ ક્રોસ કરે ને કોઈ માણસની પત્ની ત્યારે પતિ છે ને પૂછે જ. આ બધી વસ્તુનો જવાબ આપવો જ પડે. અને એ પણ રોડ વચ્ચે તું કેવી રીતે એની સાથે મસ્તી કરતી હતી. મારા બાપે એની નરી આંખે જોયું છે તો આ બધું શું મારે ઇગ્નોર કરી દેવાનું? મસ્તી? શું મસ્તી કરી? એને ગળે મળી હું? હા, મેં એને કોઈ બીજા શબ્દ કીધા છે એવા? હવે મારા પપ્પાના જોયા પહેલા તમે લોકોએ શું કર્યું એ તો કેવી રીતે ખબર પડે? પૂછો ને, પપ્પાને બોલાવો અહીંયા, પૂછો એને કે શું કર્યું અમે. એમણે જે જોયું ને એ બધું જ મને કીધું. એ વાત પરથી જ મેં અંદાજ લગાવી લીધો કે તમારા બંને વચ્ચે શું સંબંધ હશે. શું સંબંધ હશે? મારે એવા સંબંધ રાખવા હોત ને અને હું એવી હલકટ હોત ને તો તમારી સાથે લગ્ન જ ન કર્યા હોત ને અહીંયા પડી ના હોત. તો મને શું ખબર તે શા માટે લગ્ન કર્યા મારી સાથે? તમારા બંનેનું લગ્ન પહેલા મળવાનું શક્ય ન બન્યું હોય એટલે તને એમ થયું હોય કે હું લગ્ન કરી લઉં, લગ્ન પછી તો કોઈ બંધન રહેવાનું નથી. હા, માણસ કહે ને કે આ શંકા છે ને, શંકા એવી વસ્તુ છે ને કે દુનિયામાં શંકાની કોઈ દવા જ નથી. હા, એના જેવું છે તમારું. આ કોઈ વ્યક્તિએ સમજી વિચારીને જ શંકાની દવા નથી બનાવી. કારણ કે શંકા છે ને એ ખોટી નથી, એકદમ સાચી છે. હજી હું તમને પ્રેમથી કહું છું કે મારે અને રાજને
એવા કોઈ સંબંધ નથી કે જેથી ને આપણા ઘર ઉપર કલંક લાગે અને તમારી ઉપર અને મારી ઉપર કલંક લાગે. હજી કહું છું કે તમે વિશ્વાસ કરો. હવે તારા મુખેથી આ કલંક નામનો શબ્દ છે ને એ કાઢે છે ને એ પણ ગુનો છે. રવા દે ને, ખાલી ખોટી હું કામ વાતો કરે છે કલંકની. પ્લીઝ તમારા પાસે હાથ જોડું કે હજી તમે સમજી જાઓ. હજી કઈ મોડું નથી થયું. આપણો સંસાર વેર વિખેર થાય ને પહેલા સુધરી જાઓ તમે. જો જલ્પા, આ ફક્ત તારી જ ખામી નથી. આ દુનિયામાં જે પણ સ્ત્રીનું બહાર પરપુરુષ સાથે આડા સંબંધ હોય ને એ વ્યક્તિ આવી જ રીતે કરગરે, હાથ જોડે, પગે પડે, પણ ગમે તે રીતે સામેવાળી વ્યક્તિને પોતાના તરફ કરી લે, મનાવી લે અને પછી થોડાક દિવસ શાંત રહે અને પાછું હતું એમને એમ. એમ કરો ને, તમારે શંકાનું સમાધાન કરવું છે ને, આપણી પાસે એક જ રસ્તો છે. પપ્પાને બોલાવો, મારા ભાઈને બોલાવો અને રાજને બોલાવો, એટલે બધી વાતની ચોખવટ થઈ જાય. હા, તારી પાસે તો મને કોઈ જવાબ નથી મળ્યો, એટલે મારે એ બધાને બોલાવી અને ચોખવટ તો કરવી જ પડશે ને, કારણ કે તું તો તારી વાતમાં અડગ છે, એકની બે થતી નથી, એટલે મારી પાસે તો બીજો કોઈ રસ્તો છે જ નહીં. અડગ જ રહું ને, મારો કોઈ જ વાંક નથી આમાં, તો હું શું કામે સ્વીકારું કે મારે એની સાથે એવા સંબંધ છે? વાંક, જે વ્યક્તિનો વાંક હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ એમ નથી કહેતો કે હું વાંકમાં છું. ચોર કોઈ દી એમ નથી કહેતો કે મેં ચોરી કરી. હા, આજ સુધી મેં તમને ક્યારેય નથી કીધું, કોઈ શબ્દ એવા નથી કીધા કે તમારા માન સન્માનને ઠેસ પહોંચે, પણ આજે કહું છું કે મારા નસીબમાં દુનિયામાં ખરાબમાં ખરાબ મને ઘરવાળો મળ્યો છે હા. જે મારી ઉપર શંકા કરે છે, પોતાની પત્ની ઉપર શંકા કરે. યસ, હવે તારા મોઢામાંથી સાચા શબ્દો નીકળ્યા. હા, આ કહેવાય છે ને કે તમે 99 વખત ખોટું બોલો ને એટલે એ ખોટું છે ને એ સાચું જ થાય. આ એવું જ થયું, આ સાચા શબ્દો તારા મોઢેથી નીકળી ગયા. તમારે જે સમજવું એ સમજો, પણ મારા મોઢામાંથી છે ને ક્યારે એવા શબ્દ નહીં નીકળે કે મારે એની સાથે સંબંધ છે જ નહીં, તો હું ક્યાંથી ને બોલું? એ મારો ફ્રેન્ડ છે અને મારો ભાઈ સમાન છે. હજી કાન ખોલીને સાંભળી લેજો, તમારે જે સમજવું એ સમજી લેજો. સાંભળી તો લીધું મેં, પણ આનો અંજામ શું આવે છે ને હવે હું તને બતાવીશ. હા, હા, શાંતિ જોઈ લેજો, રાખ. જાઓ. તમારી પાસે તમારા ઘરે જ આવતી હતી તમને મળવા માટે. મારી ઘરે? હા, તો આવો ને ઘરે, ના, ઘરે ના. બેસીને વાત કરીએ. હવે નથી ઘરે આવવું, તમે અહીંયા જ મળી ગયા ને તો. તારી તબિયત તો સારી છે ને? હા, તબિયત સારી છે. નથી કઈ તમારી- ઘરમાં પ્રોબ્લેમ નથી ને? ના ના, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આવું કેમ પૂછો છો? તમારા પતિ આવ્યા હતા થોડા દિવસ પહેલા મારી પાસે, એટલે મારા ઘરે, અને જેમ ફાવે એમ બોલીને ગયા હતા. ત્યાં સુધી કહીને ગયા હતા કે તારા ઘરવાળાને સમજાવી દેજે મારી ઘરવાળીને મળે નહીં, બાકી એના હાથ પગ ભાંગી નાખીશ. મહેન્દ્ર આવ્યા હતા ને આવું કઈ ગયા છે? હા. મને તો આ વાત જણાવી પણ નથી એને. જો જલ્પા, હું જાણું છું કે તમે બંને સારા મિત્ર જ છો, તમારી વચ્ચે કંઈ પણ ખરાબ રિલેશન નથી, પણ આ દુનિયા નથી પહોંચી શકાતું. આ દુનિયા છે ને બહુ ખરાબ છે. એક છોકરો ને છોકરી ખાલી એમને મૂભ્યા હોય ને તો પણ એમની ખરાબ વાતો કરે એવી દુનિયા છે આ. સમજુ છું ભાભી, પણ આ મહેન્દ્રના મગજમાં શું શંકા ઘૂસી ગઈ છે ને કઈ ખબર નથી પડતી. હું એને સમજાવીને થાકી ગઈ, પણ જો એને ઘરે આવીને જે પણ કાંઈ કીધું, બે હાથ જોડું છું, એનું કાંઈ ખોટું ના લગાવતા. એનો તો મગજ જ એવો છે. જો મને ખોટું કંઈ નથી લાગ્યું, પણ હું ખાલી એટલું જ કહું છું કે હવે મહેરબાની કરીને તમે મારા પતિને ના બોલાવતા. મને નથી ગમતું આ બધું. ભાભી, આ કેવી વાત કરો છો? મને વિશ્વાસ છે, મને મારા પતિ પર પણ વિશ્વાસ છે અને તમારી પર પણ વિશ્વાસ છે કે તમે બંને એવું ખરાબ કામ નહીં કરો, પણ આ જે લપ થાય છે ને એ લપ મને નથી ગમતી. જો એ મહેન્દ્રને જે બોલવું એ બોલે, મને કોઈ ફેર નથી પડતો, કારણ કે હું સાચી છું ને, તો એમાં સંબંધ તોડવાની ક્યાં વાત આવી છે? અમે તો તમને ફરક નથી પડતો, પણ મને ફરક પડે છે. એટલે તમે જ્યારે વાત મારા પતિના આબરૂ ઉપર આવે છે ને ત્યારે મને બહુ બધો ફરક પડે છે. અને તમે સંબંધ નહીં રાખો તો કંઈ થઈ નહીં જાય, કંઈ દુનિયા કંઈ આમથી આમ ફરી નહીં જાય, કે તમારા બંનેના ઘરમાંથી કોઈનું ખાવાનું ખૂટી નહીં જાય, કે કોઈ મરી નહીં જાય એકા બીજા વગર. તમે ભાભી, એટલે તમે પણ મહેન્દ્રની જેમ વિચારવા નહીં. માંડ્યા? પહેલા જ કહ્યું કે મને મારા પતિ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો પતિ ક્યારે કોઈ પર્સ સામે જોશે નહીં, પણ આ જે દુનિયા જે બોલે છે, તમારો પતિ જે બોલે છે ને એ મને નથી ગમ્યું. તમને
એને વિશ્વાસ છે રાજ ઉપર અને મારી ઉપર કે દુનિયાનું શું કામે સાંભળીને અમારા બંને વચ્ચે સંબંધ તોડાવો છો તમે? સાંભળવું તો અમારે ને. અને હું નથી ઈચ્છતી કે કાલ સવારે તમારું ઘર તૂટે અને કોઈના નિહાપા મારો પતિ કે હું લવ એવી રીતે. એટલે જોવો પ્લીઝ મહેરબાની કરીને કહું છું, એક બેન માનો તો બેન, ભાભી માનો તો ભાભી અને ફ્રેન્ડ માનો તો ફ્રેન્ડ. મહેરબાની કરીને મારા પતિને ના બોલાવતા. તમારે જે કામ હોય એ મને મળી લેજો. ચીકુ, હાઉ મારી બેન તું ના બોલ. અમે ને રાત તો નાનપણથી ને એકબીજાના ભેગા નાના મોટા એક અરે થાળીમાં પણ- ખાઈને અમે રમીને મોટા થયા ને તું અમને સંબંધ તોડવાની વાત કરે છે. કેમ તમે સમજતા નથી? આપણું ઘર ચલાવવા માટે કદાચ આપણે આપણા સગા ભાઈને મૂકવો પડે ને તો પણ મૂકી દેવાય. રાજ કઈ તમારું ઘર ચલાવવા નહીં આવે, આખી જિંદગી એ તમને સાચવી નહીં દે. તમારો પતિ છે ને એ આખી જિંદગી તમને સાચવી દેશે. અને તમારું ઘર તૂટશે ને તો બદનામી મારા પતિની થશે. તમારા સસરા તમારા પતિ એવું બોલશે કે અમને રાજ નામના છોકરા હારે અફેર હતું એટલે એની છડે વહી ગઈ એટલે ઘર તોડ્યું એને. આ તારા શબ્દ નથી ચીકુ. આ મહેન્દ્ર કહીને ગયા છે ને, આ તું એના શબ્દ બોલે છે. એને જ નક્કી એને જ કીધું હશે કે તું કહી દેજે કે સંબંધ ના રાખે જલ્પા હારે. જોવો છતાં પણ હું તમારા સંબંધ બચાવવાની એક ટ્રાય કરીશ. એવું લાગે ને તો રાજને લઈને હું તમારા ઘરે આવીશ અથવા તમે તમારા પતિને લઈને મારી ઘરે આવજો, જેથી કરીને એના વચ્ચે જે એના મનમાં કંઈ પ્રશ્ન હોય ને તો ક્લિયર થઈ જાય. અને જો તો સંબંધ બચે તો. બાકી હું નથી ઈચ્છતી કે મારા પતિનું કોઈ ખરાબ રીતે કોઈ ખરાબ વસ્તુમાં નામ લઈને જાય. ઈ નહીં આવે એમ કર ને, રાજને લઈને તમે જ આવજો ને મારી ઘરે બંને. એને સમજાવો તમે કે મારે ને રાજ વચ્ચે એવા કોઈ રિલેશન નથી કે જેથી ને ઇજ્જત આબરૂ જાય. જો એ શક્ય હોય ને તો હું આજે જ લઈને આવીશ રાજને. પણ પ્લીઝ જ્યાં સુધી કોઈ વાતનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પ્લીઝ તમે રાજથી દૂર રહેજો. કઈ વાંધો નહીં. મમ્મી જો ને પાંદડા કેવા કરી નાખ્યા. કઈ નહીં રેવા દે ને. કાપી નાખતા હોય તો એને હા રહી ગયું. હા મમ્મી મારે તમને એક વાત કેવી છે. હા બોલ ને. આ તમારા જમાઈને સમજાવો ને કંઈક. આ જમાઈને હું સમજાવું હું? આ મને એમ જ થાય છે કે હવે આ રસ્તા વચ્ચે મેળા હોય, ભાઈ બહેન હોય, હે મજાક મસ્તી કરતા હોય, એમાં એ ઊંધું લઈ લે, એમાં આપણે શું કરી બોલ? જીગુ ભાભી રસ્તામાં મળ્યા હતા. એ ઘરે જ આવતા હતા. એ કે જલ્પાબેન હારું તમે અહીંયા મળી ગઈ, કે હું ઘરે જ આવતી હતી. એ કે તમે છે ને હવે ઈ કે આ રાત સાથે સંબંધ તોડી નાખો. એ કે ને હા એ કે મહેન્દ્રભાઈ આવ્યા હતા. એ કે અમારી ઘરે એ કે અને અમને ધમકી દઈને ગયા છે. એ વાતની તો મને ખબર નહોતી કે મહેન્દ્ર એની ઘરે પૂગ્યા. હા તે ઈ આવી હતી કાલે જ, મને કહી ગઈ છે કે મને કે જો ઈ કે જલ્પાબેનના ઘરવાળા આવ્યા હતા અમારા ઘરે અને કે આવી ધમકી આપીને ગયા છે કે રાજને. મમ્મી હા વાત તો તદંતર ખોટી જ કહેવાય ને. તમે રાજને ઓળખો જ છો ને ક્યાં નથી ભાઈ ઓળખતા. હું ઓળખું છું. એવું હોય ને તો હું તાર ઘરે આવે ને મહેન્દ્રને સમજાવે અને કા અત્યારે એને હારે જ લઈને આવું તું ને તો હું સમજાવી દે. ઘરમાં એક ને એક વાત લઈને બેઠા છે. તારે એની સાથે સંબંધ છે, તારે એની સાથે સંબંધ છે. કેટલી વખત મેં એને સમજાવ્યા કે તમે શંકા ના કરો, ના હાથે કરીને ઘર સંસાર શું કામે બરબાદ કરો છો. આ જડ જેવા છે, એકવાર કહી તો એને સમજ નહીં પડતી હોય. આટલા તારા લગ્ન છે ને કેટલા 2-3 વર્ષ છે ને 2-3 વર્ષની અંદર ઈ તને ઓળખી ન શક્યા કે ભાઈ ના ના મારી ઘરવાળી એવી નથી. હશે ભાઈ પાછું પડી ગયું. કાંઈ નહીં એને રેવા દે હા. પાછું આવશે બી જાવ આપણે. હું એને જ સમજાવું છું. હા કેમ સમજાવું ને કઈ રીતે કહું ને કઈ ખબર નથી પડતી મને હવે. આ જીગુએ તો મને એમ કીધું ઈ કે હવે તમે ઈ કે છે ને મારી ઘરે આવતા જ નહીં. તોય મેં એને કીધું કે તું અને રાજ છે ને એમ કરો મારી ઘરે આવો અને મહેન્દ્રને સમજાવો. પણ જો એમાં જિજ્ઞાય હાસી છે ને, હા એનો ઘર સંસાર તૂટે એટલે એની કરતા એ છે ને સંબંધ તોડી નાખે ને એ જ વધારે પણ મમ્મી સારું છે. સંબંધ તોડી નાખવાથી ને મહેન્દ્રના શંકાનું સમાધાન તો નથી થવાનું ને. કલંક તો એને જ રહેશે ને મારી ઉપર. ઈ વાત હાસી. પણ જો તમે આવો જાઓ નહીં ને તો એને એમ થાય કે હાલો ભાઈ આવતા જાતા તો નથી. એક વાતનું તો એને મનમાં સમાધાન થાય અને એવું છે ને તો હું મહેન્દ્રને સમજાવી અને દઈશ. હાલો મેં રાજ સાથે સંબંધ તોડી નાખ્યા, હાવરો જાવરો મૂકી દીધો, બોલવાનું બંધ કરી દીધું, તો મહેન્દ્રને તોય શંકા તો રહેવાની જ છે ને. અને આખી જિંદગી મને સંભળાવ્યા રાખશે તારે રાજ સાથે સંબંધ હતા, તારે રાજ સાથે સંબંધ હતા. પણ એને કહેવાય ને
કે ભાઈ અમે હારે ભણતા ને ભાઈ બહેનની જેમ અમે રહેતા ને મજાક મસ્તી કરતા હોય તેમાં હું જ થઈ ગયું નથી સમજતા. વાત એવી બની કે હું ને રાજ મળ્યા હતા ને કદાચ પપ્પા ત્યાંથી નીકળ્યા હશે ને અમને જોઈ ગયા હશે અને પપ્પાએ મહેન્દ્રને કીધું કે મને કે પપ્પા કહેતા હતા તમે કેવી કેવી કે રોડ વચારે મસ્તી મજાક નહીં કે હાથ ચાલાકીને કરતા હતા ને કે મને પપ્પાએ હંધુય કીધું કે તમારે કે આવા સંબંધ હોય ને તો જ તમે કે રોડ વચારે આવી મજાક મસ્તી કરો. હવે પપ્પાએ શું કીધું હોય મને કેમ ખબર પડે? તારા હાહરાય પણ હા એટલી ઉંમર એની બુદ્ધિ ક્યાં ઘાસ ખાવા ગઈ હશે હે? ઘાસ ખાવા નહીં એવું જ થયું છે. ભાઈ, સમજાતું નથી મમ્મી. હવે મને એમ થાય છે કે હું ઈ ઘર મૂકીને આવતી રહું. જો બેટા એ હોય ને તો હું એકવાર તારા સસરાને ને જમાઈને હું મળી જઈશ આ નકર અહીંયા બોલાવી લઈશ હું મારી રીતે હું એને સમજાઈ જાઉં નકર પછી આગળ છે ને તો હું આવે મારી દીકરીનું ઘર જો તૂટતા બચી જતું હોય તો હું આવીશ અને એને સમજાવીશ એ લોકોને કે ભાઈ જલપાને રાજ વચ્ચે એવા કઈ સંબંધ નથી ભાઈ બેન તરીકે રહી છે ને ભાઈ બેન ના સંબંધ છે એમને આ તો ઠીક છે કે રાજને હું ઓળખું છું ને રસ્તા વચારે વાત કરી. કોઈ અજાણ્યો પુરુષ હોય ને કોઈ ગામ ઠામ સોસાયટીનું કે કાંઈ નામ અજાણ્યો માણસ પૂછતો હોય કે ફલાણા જગ્યાએ ફલાણા ક્યાં રહે છે વાત કરવા 2 મિનિટ ઉભા રહ્યા અને જોઈ ગયા તો એ શંકા કરે ને કે તું એની હારે ચાલુ હતી. કમળો હોય ને એને પીળું જ દેખાય એ તો ગમે એને ઊભી રહે એટલે તરત જોડી જ દે લોકો જેવા હોય ને એવું જ એને સામે દેખાય. મેં આવા નહોતા ધૈર્ય મહેન્દ્રને કે મારી ઉપર આવી શંકા કરશે. મહેન્દ્ર પણ મને નથી સમજાતું કે હાલ ભાઈ હશે હવે બીજી વાર ધ્યાન રાખજે એમ કે નહીં તોય આપણને એમ થાય કે હા ભાઈ હા આપણને એને માફ કરી દીધું આ તો તું કેસો એની જેમ આખો દિવસ ઘરમાં એક વાત લઈને બેહી ગયા આ બાપ દીકરો બેય હરખાશે સમજતા નથી. તો જ આવું હોય ને ફરિયાદ કોને કરી? પપ્પાએ એના મગજમાં શંકાનું બીજ રોપી દીધું. હવે કોઈ કે કોને? મને કાંઈ નહીં તું ઉપાધિ ઘરમાં અત્યારે ઘરે જા એ હોય ને તો હું મળી જાય તાર ઘરે આવીને બધાને સમજાઈ જાય બસ અને ન માને ને તો પછી આગળ ક્યાંક આપણે વિચારશું અને તું જો બહુ ઉપાધિ કરતી નહીં હો. જલ્દી આવું છું. હા હું જલ્દી આવી જા. ભગવાન આ બિચારી મારી દીકરી જો કેટલી દુખી હતી હા માનતા નથી. જલપા આ તે ખોટો નિર્ણય લીધો કહેવાય. હા અહીંયા આવીને બેસવું એ કોઈ વાતનો રસ્તો છે? હજુ મેં તને સવારે તો કહ્યું હતું કે અમે 2 માણા આવશું તમારા પતિને સમજાવશું પણ તો શું કરે એ લોકો કોઈ વાતમાં સમજવા તૈયાર નથી તો પછી મને તો એ ખબર નથી પડતી કે એ લોકોના મગજમાં આવી ખોટી રાય ભરાઈ કેવી રીતે ગઈ છે. શું દરેક સ્ત્રી પુરુષ વચ્ચે એવા ખરાબ સંબંધો જ હોઈ શકે? અને હું તો તારી પાસે વખાણ કરતી હતી એને નહોતી કરતી. તો? તે મને પૂછ્યું હતું કે જમાઈ કેવા છે છોકરો કેવો છે મેં તને કીધું ને કે બહુ સારા માણસ છે. અરે મેં આવીને તારા મમ્મીને એ જ વાત કરી હતી કે એને સારામાં સારું સાસરિયું મળ્યું છે. અમે તો કેવા વખાણ કરતા હતા રાજ આવ્યો ને તો કે આંટી આ જલપા છે ને બહુ વખાણ કરતી હતી ને કેવી સુખી છે મેં કીધું હારું કીધું માણસો કેવા હારા છે આ જો વખાણેલ ખીચડી દાઢે સોટી આ પેટના મેલા હોય ને મમ્મી ઈ રહી રહીને જ દેખાય. આ તઈ હું આવેલો ડોહો આ ઈ જોઈ ગયો ને ઘરે બધાને કીધું એમાં પથારી ફરીને મારે કહેવાય તો નહીં મારા માવતર સમાન જ કહેવાય પણ ઈ મોટો છે ને મોટો પેટનો મેલો છે. જો જલપાબેન ગમે એવા તમારા સસરા છે આવી રીતે ના બોલાય એમને. હા સાચી વાત છે જીજુની. લોકોના મગજમાં થોડી રાય ભરાઈ ગઈ હોય તો આપણે એને સમજાવીએ ને તો એ સમજી જાય. નહીં સમજાયું કોઈ વાતમાં ઈ સમજવાના જ નથી. શંકાની દવા ક્યાંય હોય છે? હા હોય છે એ આપણા ઉપર આધાર રાખે છે કે એના મનમાંથી એના મગજમાં શંકા કઈ રીતે આપણે કાઢવીએ. તો જાઓ તમે કયો એને. કેવો મગજ થઈ ગયો જલપાબેન હા તમારો? એને મારો મગજ આવો કરી નાખ્યો મારો નહોતો આવો. આખો દી વિચારીને ટોર્ચરિંગ કર્યા કરે પછી નો મગજ આવો થતો હોય તો થઈ જાય કે નહીં? જો મારી વાત તમે સાંભળો આપણે લોકો ત્યાં જઈએ ને એમને સમજાવીએ તું ચિંતા નહીં કર અને આ છે ને ઉતાવળે નિર્ણય ના લેવાય. આ કંઈ ઢીંગલી પોતાના ખેલ નથી તે બાજી તરત બગાડી નાખવાની. રાજ શું કરવું? સવારે જાગીએ ત્યાંથી ને સૂઈએ ત્યાં સુધી એક ને એક વાત લઈને ઘરમાં બેઠા હોય છે. શાંતિથી ને જમતા નથી અને જમવા દેતાય નથી. પણ મેં કહ્યું ને કે આપણે લોકો જઈએ છીએ ને ત્યાં એને સમજાવીશું. હું સામે હશું ને તો વાત થશે એટલે એના મગજમાંથી રાય નીકળી જશે. તું ખોટી ચિંતા નહીં કર. આ બધું હા જો જીગુ છે ને આપણા સંબંધ ઉપર શંકા કરે છે. બધા માણસ સરખા નથી હોતા. બધાને વાસ્તવિકતા નથી દેખાતી. આપણે એકવાર જઈએ અને એ લોકોને જો સમજાવી ન સમજે ને તો પછી મારે આપને છૂટાછેડાનો નિર્ણય લેવો પડશે. શું આંટી તમે પણ જલપા જેવા થઈ જાવ છો બાળક બુદ્ધિ પણ તો શું કરું એને મારે મરી મરીને જીવાડવી હે? પણ એમને સમજાવો તમે એના મનમાં જે વાત હોય રસ્તો કાઢો એનો અલગ થવું કોઈ રસ્તો નથી. પણ એ લોકો સમજતા નથી. જો આંટી સમજી જશે તમે ચિંતા નહીં કરો. હા જલપાની જિંદગીનો સવાલ છે
કે આવી રીતે થોડું કંઈ બગાડી નાખવાનો છે. અને હા, એટલો બધો મોટો મુદ્દો પણ નથી જે તમે લોકો એટલી બધી સિરિયસલી લઈ રહ્યા છો. જો હા. આપણે એને સમજાવીશું ને તો એ સમજી જશે લોકો. સમજી જાય તો વધારે સારું, પણ ન સમજે અને એક જ વાત લઈને બેઠા રહે અને આખો દિવસ ને આખી રાત ટોર્ચર કર્યા કરે તો એ બિચારીને જીવે કેવી રીતે? શું કામ તમે નેગેટિવ વિચારો છો? હા, બધું પોઝિટિવ વિચારો ને, જે થશે સારું જ થશે ને, કંઈ ખરાબ નથી થવાનું. અને ઈશ્વર છે ને કોઈનું ક્યારેય ખરાબ નથી કરતો. જે પણ થશે ને સારા માટે જ થશે. એટલે આપણે શું લોકો સારા માટે થશે? હા, તમારે એક વખત સમજાવવો હોય ને તો તમારી રીતે તમે સમજાવી દો. બાકી જેમ મારી મમ્મીએ કીધું છે ને કે છૂટાછેડા લઈ લેશું તો હું લઈ લઈશ. બસ ગાંડી થઈ ગઈ છે તું. છૂટાછેડા લેવાની વાત કરે છે. કેટલી વાર તને સમજાવી છે કે મગજ આવો નહીં રાખવાનું, ક્યાંક નમતું પણ મૂકી દેવું પડે. એક માણસ નથી સમજતો તો આપણે એને પ્રેમથી બે મીઠા શબ્દ કહીને સમજાવવાનો. તું પણ મમ્મીની હામાં હા કરે છે. જો મારી વાત સાંભળ, ત્યાં જઈએ છીએ આપણે લોકો અને શાંતિથી ત્યાં બેસીને વાત કરવાની છે. કોઈ ઉગ્ર થવાનું નથી. આપણે ઝઘડો કરવા માટે નથી જતા, સમાધાન કરવા માટે જઈએ છીએ. યાદ રાખજો. એટલે વાંધો નહીં, જો તું કહેતો હોય ને તો આપણે એકવાર જઈ આવીએ અને એ લોકોને સમજાવી આવીએ અને સમાધાન કરી નાખીએ. તો વાત કરવાથી બધી વસ્તુના રસ્તાઓ મળી જાય છે. અને આવી જ રીતે આપણે અહીંયા અંદરો અંદર ચિંતાઓ કર્યા કરી તેનાથી કંઈ ફાયદો થવાનો નથી. વાત સાચી છે તારી. આ તો આપણે છે ને બને એટલા જલ્દી જઈએ અને એ લોકોને મળી આવીએ. અમે લોકો એ માટે જ અહીંયા આવ્યા છીએ તમારા ઘરે કે આ વાતનું નિવારણ લાવવું. પણ મેં તો તને કીધું તું કે તું ને રાજ ત્યાં જો ત્યાં નહોતા કે તું અહીંયા આવી ગઈ, અમને સમાચાર મળી ગયા તો કેમ આવું તું જ કે મને? હું એકલો હો કે તું એકલી હો તો આ વાતનું નિરાકરણ નહીં આવે. આપણે બંને સાથે હશું ને તો જ આ વાતનું નિરાકરણ આવશે. સમજાઈ ગયું? સાચી વાત છે. અને કઈ નહીં, એવું લાગે ને તો આપણે લોકો જઈએ, હું ઘરે જાઉં, ચેન્જ કરી આવું અને પછી નીકળીએ. આ જો ઠીક છે, તું ફટાફટ તૈયાર થા, અમે લોકો આવીએ. જા. જો ત્યાં જાવ ને એટલે ચૂપચાપ શાંતિથી વાત કરજે. તારા મગજ ઉપર કંટ્રોલ રાખજે. તારે કંઈ બોલવાનું નથી. જે પણ બોલીશ ને એ હું બોલીશ. હું તો કંટ્રોલ જ રાખું છું. જો એ નહીં માને ને તો પછી મારાથી નહીં બોલવાનું બોલાઈ જશે. એ કહી દઉં તને મેં તને પહેલા. કહ્યું ને, તારા મગજનું સારી રીતે જાણું છું. નાનપણથી સાથે રમીને મોટા થયા છે, મને બધી ખબર છે. તું ચૂપચાપ હું કહું એટલું જ કરજે. હા હા, ચાલો આપણે જઈએ. ચાલો બીજા. લા વરખડો તમે એ આ તારું શું કામ હતું અહીંયા? શા માટે આવી છે તું પાછી? આ તો ઓલો છોકરો ઓ છે. મહેન્દ્રભાઈ, પેલા વાત સાંભળો અમારી, પછી તમે ઉગ્ર થાવ. બંને હવે આ બધું શું છે? શું છે આ બધું? એ છે જે મારા પપ્પાએ એની સગી આંખે જોયું છે અને આ વાત ખોટી નથી. અરે જુઓ ઇન્દ્રકુમાર, તમે સમજતા નથી. આ તમે જે જોયું ને એ હકીકત નથી. અને તમે ખોટી રીતે તમારા મગજમાં આવો વિચાર કરો એ ક્યાંનો ન્યાય? અમારા વચ્ચે એવા કોઈ સંબંધ નથી. અમે બંને સારા મિત્ર છીએ. અમે સાથે રમીને મોટા થયા છીએ. અને તમે લોકો આવો ઊંધો મતલબ કાઢો એ વાત યોગ્ય નથી. એ આમ રોડ વચ્ચે છે ને આવી મસ્તી ને આવી વાતો ચીતું ન કરાય, આવું વર્તન ન કરાય. હે એ તમે ઘેરું હોય ને તો ઘેરે આવીને વાત કરો ને, અમારી ક્યાં ના છે? જો અંકલ, કદાચ મારી ભૂલ થઈ છે કે મેં રોડ વચ્ચે અમે હસી મજાકથી વાત કરી. માન્યું કે એ મારી ભૂલ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે અમારા વચ્ચે કોઈ ખરાબ સંબંધ છે. એ તો હવે અમને કેમ કરાય? તમે વડીલ થઈને આવા વિચાર રાખો છો? અરે અશોકભાઈ, કોઈ પણ વ્યક્તિની છે ને જ્યારે પોલ ચતી થાય ને ત્યારે એ વ્યક્તિ છુપાવવાની જ કોશિશ કરે, બીજું કંઈ ન કરે. આ વાત નવી નથી. હું માનું છું બધુંય. અને એક વાત તમને કહી દઉં કે ક્યારેક છે ને આંખે જોયેલું પણ ખોટું હોય. તો સાબિત કરીને બતાવો કે ખોટું છે. હા, બોલો, અમારે શું સબૂત જોઈએ છે? જુઓ, અમારી પત્ની છે. કદાચ અમારા બંને વચ્ચે એવો ખરાબ સંબંધ હોય તો અહીંયા મારી સાથે હોય. વિચારી શકો છો તમે? એ તો મેં એ દિવસે જ સમજાવ્યું હતું જ્યારે ઘરે કેવા આવ્યા ને ત્યારે, કે બંને વચ્ચે કંઈ નથી, ફક્ત ને ફક્ત સારા મિત્ર છે. પણ કોઈ વાતને સમજવા માટે ત્યારે જ નથી. જો મહેન્દ્રભાઈ, તમે તમારા મનમાં નેગેટિવ વિચાર રાખશો ને તો આમાં તમારું ઘર ભાંગશે, બીજું કંઈ નહીં થાય. અરે બેન, મારી વાત સાંભળો તમે. અરે કદાચ માની લો આની જગ્યાએ હું તમારો મિત્ર હોત અને આવી રીતે રોડ વચ્ચે તમારી સાથે મસ્તી કરતો હોત અને તમારા સસરા જો જોઈ ગયા હોત તો શું ક્યારેય થાત? ખરાબ વિચાર ના કરાય. આ બધી વાત છે ને રાજભાઈ, બોલવામાં સારી લાગે
હા અરે રાજ, આ હું નહોતી કહેતી. હા, આ લોકો નહીં માને. હું ગમે ને અરે, ખાલી ખોટી જીદ કરે પણ છે. કેમ ન માને? હે કેમ ન માને? જો બનાવી મારી વાત સાંભળો તમે. આ છે ને મારા ખાસ મિત્ર છે રાજભાઈ, અને અમે બધા છે ને હારે જ રમતા નાના હતા ને ત્યાં. એટલે પછી આમ રસ્તામાં મળે અને કદાચ આવી મસ્તી કરી હોય તો પછી ધારી ન લેવાનું હોય કે આ બે વચ્ચે કઈ સંબંધ હશે. હા, આ વાત હું હાસી માનું છું, તમારા પપ્પાએ જે જોયું એ. કારણ કે અત્યારે સમય એવો હાલે છે, અત્યારે રોડ ઉપર ભાઈ બેન આયલા જતા હોય ને તો એમ લાગે કે આ બે જણા છે કે આ બે રફરું હોય છે. હે એવું જ થાય ને, કારણ કે અત્યારે માણસના વિચાર છે ને વિચાર હાવ બદલી ગયા છે. કોને સમજાવો છો તમે ભાઈ? આ એક શંકાશીલ માણસને સમજાવો છો? રાજ, તારી પત્નીને તારી ઉપર વિશ્વાસ છે, પણ મારા પતિને એક ટકોય વિશ્વાસ નથી. મારા ઘરમાં નથી રહેવું તું હવે. ચૂપ રહીશ થોડી વાર. મેં તને મહેન્દ્રભાઈ કહ્યું હતું ને કે તારે કઈ બોલવાનું નથી. જોવો મહેન્દ્રભાઈ, આ સંબંધ છે ને એની સૌથી મોટામાં મોટી ઇમારત છે ને એ વિશ્વાસ હોય છે. જો એ વિશ્વાસ જ ના હોય ને તો એ સંબંધ ક્યારેય ટકી જ નથી રહેતો, તૂટી જાય છે. હા, આપણે મકાન બનાવીએ છીએ, મકાનમાં જરાક આમ તો ભેદ લાગ્યો હોય તો એ આખી દિવાલ પડી જાય છે ને. જો બેટા, આ જેને કમળો હોય ને એને પીની જ દેખાય. આમ જો તમે તો સમજો, મારા બનેવીને સમજાવો, એવું કાંઈ નથી. જો કુમાર, હું હનુમાનજી નથી કે છાતી ફીરીને તમને બતાવું. હું તમને ફક્ત કહી શકું કે અમારા બેનને વચ્ચે એવું કંઈ નથી. કે મારા મિત્રની બેન છે એટલે મારી બેન સમાન જ હોય, અને હું એનો ભાઈ. અને જરૂરી નથી કે કોઈના હાથે રાખડી બાંધો તો જ બેન ભાઈના સંબંધ કહેવાય. હું દિલથી એને મારી બેન જ માનું છું. માન્યું કે રોડ વચ્ચે અમને ઘણા સમય પછી મળી અને એ એક્સિડન્ટ થઈ ગયા અને મારી સાથે હસી મજાકથી બે વાત કરી લીધી અને તમારા પપ્પાએ જોયું. પણ કહેવાય ને કે આપણા મગજમાં જેવું હોય ને એવું જ આપણને દેખાતું હોય છે. તો હું બે હાથ જોડીને તમને કહું છું કે અમારા વચ્ચે એવો કોઈ ખરાબ સંબંધ નથી. તમને સાચું લાગે કે ન લાગે. હાથ જોડવાની જરૂર નથી તારે. ક્યારની તમને બધાને સમજાવું છું કે આ લોકોના મગજમાં છે ને શંકા ઘૂસી ગઈ છે ને ક્યારેય નથી જવાની. કેમ નથી સમજતા તમે? બસ હવે એ હકીકતનો અમને ખ્યાલ આવી ગયો છે. અમે એટલા કાચા કાનના નથી કે કાચી દ્રષ્ટિના નથી, હે કે નબળું જ વિચાર્યા કરવી. બસ આ વાતનો ખુલાસો થઈ ગયો છે ને તો અમારા મનમાંથી પણ શંકા દૂર થઈ ગઈ છે. અને હા બેટા, એ વખતે એ લોકોનું વર્તન એવું હતું એટલે આપણને સહેજે પણ એમ થઈ જાય કે કદાચ શું છે કે આજકાલ આ બધા કિસ્સા આપણે જોતા હોઈએ, સાંભળતા હોઈએ, હે તો એવો કિસ્સો ક્યાંક આપણા ઘરમાં તો નથી ઘટી રહ્યો ને, એટલે આપણને પણ એ વાતનો ડર લાગે અને એ ડરને લીધે આપણે કદાચ છે ને અવળું પગલું લઈ લેતા હોઈએ, અવળું વિચારી લેતા હોઈએ છીએ. પણ જો આ રાજ આવીને ચોખ્ખી વાત કરે છે કે મારે બેન કરતાં પણ વિશેષ છે, અને જ્યારે એનો ભાઈ ગવાહી આપતો હોય, સાબિતી આપતો હોય, તો જો હવે આ જીત છે ને આપણા મગજમાંથી આશંકા કુશંકાનું જે બીજ રોપાયું છે ને એને કાઢી નાખવાનું હોય. જો અંકલ કુમાર, તમને એવું હોય ને તો 3-4 મહિના પછી રક્ષાબંધન આવે છે અને આ વખતે હું મારી બેન જલ્પાના હાથે રાખડી બંધાવીશ. બસ. એવી વાત નથી રાજભાઈ, અશોકભાઈ. આ મારા પપ્પાએ મને વાત કરી અને મેં એની વાતમાં આવી ગયો. કારણ કે દુનિયાદારી જોઈ છે ને ઘણી, અવારનવાર આવું બનતું હોય છે કે ફ્રેન્ડશિપની આડમાં લોકોને વધારે પડતા આડા સંબંધ જ હોય છે. તો મને પણ એવું થયું, પણ અહીંયા વાંક મારો એટલો જ છે કે મેં જલ્પાની વાત પર વિશ્વાસ ન કર્યો. પણ આમાં વાંક તમારો પણ છે ને રાજભાઈ. તમારે મને આવી રીતે પહેલાં સમજાવવો જોઈએ ને. સમજાવ્યા તો હતા, મેં ખુદ તમને સમજાવ્યા હતા કે હું એની પત્ની છું, છતાં પણ મને વિશ્વાસ છે, છતાં પણ મેં ક્યારેય આ પ્રશ્ન નહીં ઉપાડ્યો. અને તમે કોઈ બીજાની વાતમાં આવીને અને ચાલો હવે છોડો, બીજા કોઈની વાતમાં નહીં. હે એ ઘરના જ બધા સભ્યો હતા અને ભૂલ થાય માણસ માત્રથી, બરાબર. આ ઘટના જ એવી છે કે ભૂલ થવાની શક્યતા ત્યાં 100% રહી છે. એટલે જો તમે ઘેરે આવતા જતા હોત પહેલેથી તો આ પ્રશ્ન જ ન ઊભો થયો હોત. પણ તમે ઘેરે આવતા જતા ને બારોબાર મળતા હોય તો કોઈ પણ સામાન્ય માણસને શંકા ઉપજે. ઠીક છે ભાઈ અંકલ. એવી વાત નથી. હા, એના તમારા દીકરાને એની પત્ની ઉપર તો વિશ્વાસ રખાય ને. બસ મારે ઇજ્જત આબરૂ છે, બસ, મારે બસ, બે જલપા કુળ તારવવાના છે, એક પિયરનું અને સાસરિયાનું, અને હું આવા કામ કરું? હા, બસ હવે જલ્પા, જોવો, જો જલ્પા, હસબન્ડ અને તમારા સસરા બધી વાત ભૂલી ગયા છીએ ને તો શું કામ કોઈ પણ વાતને આપણે ચીગમની જેમ લાંબી કરવી જોઈએ? હા જલ્પા, પ્લીઝ મને માફ કરી દે ને, મારી ભૂલ થઈ ગઈ. પણ બીજી વાર
રાજભાઈ તમે ડાયરેક્ટ ઘરે આવતા રહેજો. મને જરાય પણ ખોટું ને મારી સામે તમે લોકો મસ્તી કરશો ને તો ઉલટી હું ખુશ થઈશ કે બે નાનપણના મિત્રો મળીને હસી મજાક કરે છે. અરે યાર મારી ભૂલ થઈ ગઈ, બસ હું હવે ફરીવાર છે ને જ્યારે રસ્તા વચ્ચે અરે, નહીં મળું. એ ભાઈ કોઈને માફી માંગવા નથી ને કોઈને ભૂલ પોતાની સ્વીકાર નથી. ભૂલ મારી થઈ છે. મેં આંધળે બેરું કૂટી નાખ્યું છે અને કૂટી નાખ્યું હતું, પણ હવે હું માફી માંગુ છું. બસ જલપાવું તમારી. એ ભાઈ પપ્પા તમારે માંગવાની જરૂર નથી, હું ધ્યાન રાખીશ હવે. પણ જો રે ભાઈ, આ મારી એક વાત સાંભળી લેજો. આજ પછી મારી દીકરીના આંખમાં ક્યારે આંસુ આવ્યું ને તો હવે પછી મારાથી સહન નહીં થાય. એ હા બેન, ભૂલ થઈ ગઈ, માફ કરો. એક ભૂલ તો છે ને ભગવાને માફ કરતા હોય. હા, બરાબર છે. સારું, હવે જે થયું એ ભૂલી જાઓ. તમે લોકો બેસો, હું ચા બનાવું. આમ જો જલપા, લોકો નીકળવું છે. ના મમ્મી, હા, હું ચા બનાવી આવું. ચા પાણી પીને નીકળવાનું થાય છે તમારે. કોઈ છે ને જવા નથી. જો હે? આ ખુરશી લાવો, બેહો બધા અને વાતો કરીએ. હાલો.